વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ અંબાલાલભાઈ વિશે એવી વાત કરી કે એમની તથ્ય વગરની આગાહી હોય છે અને આવી પરંપરાગત આગાહીઓ પર લોકોએ વિશ્વાસ નહીં રાખવો જોઈએ। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં આગાહીઓનું જે બજાર છે એ ગરમ થઈ જતું હોય છે અને ગુજરાતમાં તો ઘણા વર્ષોથી હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલ આગાહી કરે અને એમની આગાહી પરંપરાગત હોય એટલે એમની આગાહી ઘણી બધી વખત સાચી પણ પડતી હોય છે અને લોકો અંબાલાલભાઈ પટેલની વાત માનતા હોય છે। પરંતુ આ વખતે થયું એવું કે ગુજરાત રાજ્ય વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ અંબાલાલભાઈ વિશે એવી વાત કરી કે એમની તથ્ય વગરની આગાહી હોય છે અને આવી પરંપરાગત આગાહીઓ પર લોકોએ વિશ્વાસ નહીં રાખવો જોઈએ। તો બીજી તરફ અંબાલાલભાઈ પટેલે પણ વિજ્ઞાન જાથાનો જવાબ આપ્યો છે। મતલબમાં પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન એ બે વચ્ચેનો મોટો વિવાદ થઈ ગયો છે અને જયંત પંડ્યા અને અંબાલાલ પટેલ સામે આવી ગયા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતના લોકો અંબાલાલ પટેલને બહુ સારી રીતના જાણે છે કારણ કે જ્યારે પણ ચોમાસું આવે એટલે અંબાલાલભાઈ પટેલ એકદમ એમની રીતે બહુ જ નિખાલસતાથી આગાહીઓ કરતા હોય છે અને નક્ષત્રો કે અરબી સમુદ્રમાં શું થયું એ બધી બાબતોનો અભ્યાસ કરી અને આગાહી કરતા હોય છે। પણ આ વખતે રાજકોટના ગુજરાત રાજ્ય વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ એક એવી વાત કરી કે જેને કારણે વિવાદ છંછેડાઈ ગયો। જયંત પંડ્યાએ કીધું કે હવામાન એ સંપૂર્ણપણે વિજ્ઞાનનો વિષય છે અને એમાં સેટેલાઇટ ટેકનોલોજી, રડાર સિસ્ટમ અને હવામાન વિભાગ જેવી સત્તાવાર જે વૈજ્ઞાનિક સંસ્થાઓ છે એ રાત દિવસ ડેટાનું એનાલિસિસ કરી અને સચોટ માહિતી આપતા હોય છે અને એની સામે કોઈ પણ વ્યક્તિ વૈજ્ઞાનિક આધાર વગર માત્ર અટકળો કે પરંપરાગત ગ્રહ નક્ષત્રોના આધારે લાંબા ગાળાની આગાહી કરીને જનતાની અંદર ભ્રમ ફેલાવે છે। એમણે વિનંતી કરી કે લોકો માત્ર સત્તાવાર અને વૈજ્ઞાનિક સંસ્થાઓ પર જ આધાર રાખે કારણ કે આવી બધી જે પરંપરાગત આગાહીઓને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય છે। આ ઉપરાંત જયંત પંડ્યાએ કીધું કે અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે એવી બધી વણમાંગી સલાહ આપતા હોય છે અને તેઓ વારંવાર ખોટા પડે છે અને ઉંમરને કારણે એમની ભાષા પણ સમજાતી નથી અને તથ્યહીન વાતો કરે છે એવું જયંત પંડ્યાએ નિવેદન આપ્યું છે। હવે જ્યારે આ વિવાદ વકર્યો અને સોશિયલ મીડિયા પર જયંત પંડ્યાનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું ત્યારે અંબાલાલભાઈ પટેલ પણ સામે આવ્યા અને એમણે એક વિડીયોની અંદર એવું કીધું કે મારે ખેડૂતોની સાથે લેવા દેવા છે, હું ખેડૂતોના હિતમાં આગાહી કરું છું અને જો ખેડૂતો મને કહેશે તો હું આગાહી કરવાનું બંધ કરી દઈશ। આ બાબત મારે શું કામ બોલવી જોઈએ, ખેડૂતોએ બોલવી જોઈએ કે અંબાલાલ પટેલની આગાહી સાચી પડે છે કે નહીં। હવે અંબાલાલ પટેલના જે સમર્થકો છે, જે અંબાલાલ પટેલને જે સારી રીતના જાણે છે એમનું કહેવું એમ છે કે અંબાલાલ પટેલ BSc એગ્રીકલ્ચર થયેલા છે અને એમની જે આગાહીઓ હોય છે એ જ્યોતિષ કે ગ્રહોની સ્થિતિ પર આધારિત નથી હોતી। એમણે વર્ષોથી જે વરસાદ ઉપર જે સંશોધન થયેલા છે, વર્ષાશાસ્ત્ર કહેવાય છે, એવા બધા અભ્યાસ કરે છે। વર્ષા પરિસંચાલનનો એમનો અભ્યાસ હોય છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમોમાં ફેરફાર થતા હોય છે એ એમનો અભ્યાસ હોય છે અને એને કારણે અંબાલાલ પટેલ આગાહી કરે છે અને એમની મોટા ભાગની જે આગાહીઓ છે એ સાચી પડી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।